આ તરફ સુરત પોલીસે મોબાઈલ રિપેરિંગની દુકાનની આડમાં ગાંજાના થતા વેચાણનો કર્યો છે પર્દાફાશ। પોલીસે ભેસ્તાનમાં ભગવતી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં દરોડા પાડ્યા। આ સમયે અખિલ પાંડા નામનો દુકાનદાર ગાંજાનું છૂટક વેચાણ કરતા ઝડપાયો। આરોપી અખિલ પાંડા મોબાઈલ રિપેરિંગની દુકાનની આડમાં ગાંજાનું વેચાણ કરતો હતો। તેની પાસેથી 221.5 ગ્રામ ગાંજો મળી આવ્યો છે। સુરેન્દ્રનગર જ્યાંથી ઝડપાયો મોટી માત્રામાં હથિયારોનો જથ્થો, પિસ્તોલ, રિવોલ્વર, 12 બોરની બંદૂક સહિત 25 હથિયારો સાથે 25 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। ચોટીલા, થાનગઢ, મૂળી, સાયલા અને સુરેન્દ્રનગરમાં એસઓજી પોલીસે હથિયારો જપ્ત કર્યા। હથિયારનું લાયસન્સ ન મળતા અસામાજિક તત્વોએ અન્ય રાજ્યમાંથી હથિયારો લીધા હોવાનો એસઓજીની તપાસમાં ખુલાસો થયો। અસામાજિક તત્વોએ મણિપુર અને નાગાલેન્ડમાંથી બોગસ પુરાવાના આધારે આ હથિયારોના લાયસન્સ મેળવ્યા હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો। ત્યારે એસઓજીની એક ટીમ તપાસ માટે મણિપુર અને નાગાલેન્ડ પણ પહોંચી। એસઓજી પોલીસે 21 જેટલા શખ્સો વિરુદ્ધ જાણવાજોગ ફરિયાદ દાખલ કરી છે। 21માંથી 14 ઇસમો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જ્યારે 21માંથી 17 લોકો હથિયારોના પરવાના લીધા હોવાની માહિતી મળી છે।